ખૂબ આજકાલ એક ઇન્ટરેસ્ટિંગ ઘટના થોડી ઘણી બધી બની રહી છે. એ બાબતે આજે તમારી સાથે વાત કરવી છે. પહેલા તો આજકાલ બધા છાપાની હેડલાઇન અને ટીવી ન્યૂઝ ચેનલો અને યુટ્યુબરો એક જ બાબત પર લાગ્યા છે મોટે ભાગના, કે અદાણી ગ્રુપ સામે અમેરિકન કોર્ટમાં ફરિયાદ થઈ અને ત્યાર પછી હવે શેર બજારમાં અદાણી ગ્રુપના જેટલા શેર હતા એ ક્રશ થઈ ગયા. શેર બજાર પર પણ થોડી અસર થઈ અને એમ મનાય છે કે ભાઈ આ એક બહુ મોટું કાવતરું ઇન્ટરનેશનલી ઘડવામાં આવ્યું છે. મુખ્ય વાત એ છે કે થોડા દિવસ પહેલા અમેરિકાની એક જિલ્લા કોર્ટે એક વકીલનું ઇન્ડાઇટમેન્ટ એટલે આપણે કાયદાની ભાષામાં કહીએ તો આરોપનામું એક વકીલે ઘડ્યું અને ત્યાર પછી એવા સમાચાર સ્પ્રેડ થયા કે હવે ગૌતમ અદાણીની ધરપકડ થશે કે નહીં. અને ત્યાર પછી જે વિરોધીઓ હતા, જે એક સ્પેશિયલ ગેંગ હતી, એ અમેરિકાનું ડીપ સ્ટેટ અને આપણે કેન્ડિડેટ છે અને રાહુલ ગાંધી જેવા રાજકારણીઓને જેને જ્યારે અદાણીનું નામ જોઈને એવી ઉત્તેજના થઈ જાય છે જ્યારે કે ડિટેલમાં જોવાની ચિંતા પણ નથી કરતા કે અદાણીને આમાં કઈ રીતે તમે નુકસાન પહોંચાડી શકશો. પણ એ લોકોને તો ખાસ કરીને રવીશ કુમારને તો અદાણીનું નામ જોઈએ છે એટલે લગભગ આપણે કહીએ ગુજરાતી ભાષામાં તો સ્ખલન થઈ જાય છે. એટલી હદે રવીશ કુમાર ઉત્તેજિત થઈ જાય છે. હવે તમે જુઓ આખી વસ્તુનું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે ગૌતમ અદાણીએ એક ટ્વીટ કરી હતી અમને અભિનંદન આપતી અને એવું કહ્યું હતું કે 15,000 જેટલી નોકરીઓ ક્રિએટ થશે એવું ઇન્વેસ્ટમેન્ટ અમે રહ્યા છે. આ જાણીને નેચરલી છે કે અમેરિકાના કેટલાક ઉદ્યોગપતિઓને પણ પેટમાં બળતરા થાય, વિશ્વમાં તો થાય જ. અને આપણે ત્યાં રાહુલ ગાંધી અને રવીશ કુમાર જેવા તેમ પણ પહેલેથી બેઠા જ છે. કંઈ પણ અદાણીનું કંઈ પણ આવે એટલે હથિયાર ખોલીને, કારણ કે એમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વિશે પણ આજે આપણે વાત કરીશું કે એમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ શું છે. અને એક બીજો અમેરિકામાં એક જ્યોર્જ સોરોસ નામની વ્યક્તિ છે, જે કદાચ કોઈક નહીં જાણતું હોય તો કહી દઉં. એ આ જ્યોર્જ સોરોસ અબજોપતિ છે અને એને આખી દુનિયામાં સામ્યવાદનો ફેલાવો કરવો છે. જ્યાં જ્યાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારો હોય કે સામ્યવાદ લેફ્ટિસ્ટ નહીં હોય ત્યાં ત્યાં એ પોતાના માણસો થ્રુ એ સરકાર તોડવાનો પ્રયત્ન કરે છે. આ જ્યોર્જ સોરોસ નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારને તોડવા માટે 2014થી પ્રયત્નશીલ છે. અને એમાં એમને મદદ કરનારા રાહુલ ગાંધી અને રવીશ કુમાર કે પુણ્યપ્રસન્ન વાજપેયી જેવા મીડિયાવાળા કે કોમ્યુનિસ્ટ વિચારસરણીના જયરામ રમેશ જેવા મદદ કરે છે. હવે આપણે થોડી વાત એ કરીએ કે ગઈકાલે પણ આ બાબતમાં આપણે ચર્ચા કરી હતી હિમાંશુભાઈ ભટ્ટ સાથે, અને આજે પણ આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ, જાણીતા પત્રકાર. અને હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આપણે ગઈકાલે પણ ચર્ચા કરી, એક વિડીયો બનાવ્યો હતો આના પર, અદાણીના જે આક્ષેપો થયા અને એમાંથી કેટલાક લોકો ગેલમાં આવી ગયા. હું ખાલી એક દાખલો આપું. કોઈને પણ આક્ષેપ, કોઈની પણ સામે આક્ષેપ મુકાય એટલે આરોપી સિદ્ધ નથી થઈ જતા. હું એમ કહું કે ફલાણી ચીકણી બાર ડાન્સર છે, એ મુંબઈમાં બાર ડાન્સ પર પ્રતિબંધ આવ્યા છતાં પણ બાર ડાન્સ કરે છે, હાથમાં દારૂ લઈને બધાને પીરસે છે અને એ ગોરા રંગની છે અને એની ધરપકડ કરો અને જેલમાં નાખી દો. તો કોઈ જેલમાં નહીં નાખી દે, તમારે ક્લિપિંગ્સ બતાવવા પડે, એની વિડીયો ફોન બતાવવી પડે, એ પૈસા લઈ રહી છે એનું ટ્રાન્ઝેક્શન બતાવવું પડે. અને પછી એ બાર ડાન્સર ઇટાલીની હોય, મુંબઈની હોય કે રશિયાની હોય, ગમે ત્યાંની હોય, પણ એને એમને નહીં પકડી શકાય, પુરાવા વગર પકડી નહીં શકાય. અદાણી સામે હજુ આક્ષેપ થયા અને રાહુલ ગાંધી, તમે અને તમારી મમ્મી રોડનું કૌભાંડ કર્યાના આક્ષેપો છે, તો મોદીએ તમને પકડીને જેલમાં નથી નાખી દીધા. અને જો અદાણી સાથેના, ગૌતમ અદાણી સાથેના ફોટોગ્રાફર કોઈની સાથે હોય, જે રાહુલ ગાંધી વારંવાર પાર્લામેન્ટમાં બતાવે છે, તો તમારા જમાઈ રોબર્ટ વાડ્રાના ફોટોગ્રાફ છે, તમારા કોંગ્રેસના દરેક મુખ્યમંત્રીના ફોટોગ્રાફ ગૌતમભાઈ સાથે છે, અને મમતા બેનર્જી અને બીજા લેફ્ટિસ્ટ જે કહેવાતા જે મુખ્યમંત્રીઓ છે બીજા રાજ્યોના, એ બધા પણ ગૌતમભાઈને સાથે પ્રેમથી ફોટા પડાવ્યા છે. તો ત્યારે તમને વાંધો નથી આવતો, હિમાંશુભાઈ? હવે વિક્રમભાઈ, મૂળ વાત એ છે કે અહીંયા રાહુલ ગાંધીની વાત કરીએ સૌથી પહેલા, તો રાહુલ ગાંધીનું તો એવું છે કે એ પગ પર કુલ્હાડી મારે છે. કુલ્હાડી પર પગ નથી મારતા, પગ પર હાથે કરીને ધામમાં દઈને મોટો કુલ્હાડો મારી દે છે. ગઈકાલે બી એમણે એ જ કર્યું. આક્ષેપ ઘડાયા અને કોર્ટે કીધું, એ કોર્ટે શા કારણે કીધું કે જ્યારે અદાણી એનર્જીસ યુએસએમાં વેપાર કરવા જઈ રહી છે
ત્યારે એની ઉપર જો કોઈ લાંચ લેવાનો આક્ષેપ હોય તો આવી કંપનીને કઈ રીતે આવવા દઈએ? એ પ્રિટેક્સ્ટ ઉપર યુએસની કોર્ટે ચાર્જ કર્યા, યુએસની કોર્ટે એની ઉપર ઇન્ડાઇટમેન્ટ કરી. હવે આ ક્યાંની કોર્ટ છે? ન્યુયોર્કની. દર્શક મિત્રોને એ વાત પહેલા જાણવી જરૂરી છે કે આ એ જ કોર્ટ છે જેણે ડોનાલ્ડ ટ્રમ્પ, જે અત્યારે પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે, તેની સામે બી કેસ કર્યા હતા. આ એ જ કોર્ટ છે જેણે આપણા એનએસએ અજીત ડોવાલ સામે પણ આ જ પ્રકારનું ઇન્ડાઇટમેન્ટનો આરોપ કર્યો. એટલે કહેવાનો મતલબ એ કે આ બધું એક જ જગ્યાએ છે. આની પાછળ બહુ મોટી શક્તિઓ છે. આજે તમે વાત કરી જ્યોર્જ સોરોસની, તો આ જ્યોર્જ સોરોસ સ્વિટ્ઝરલેન્ડના દાઓસમાં ઓન એર આવીને 2019માં કહી ચૂક્યો છે કે મેં $1 બિલિયન એલોકેટ કરેલા છે નરેન્દ્ર મોદીની સરકાર ઉથલાવવા માટે. અને તમે જોશો તો 2019થી જ અદાણી, અંબાણી, બીબીસી જાત જાતની વસ્તુઓ ચાલુ થઈ છે આપણા દેશમાં નરેન્દ્ર મોદીને તકલીફ આપવા માટે. અને ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી તે રીતે આ તો હિટ જોબ છે. અદાણી પર થયેલી એક હિટ જોબ છે, કેમ કે આના કોઈ પુરાવા નથી, કશું નથી. ફિલ્મસી ગ્રાઉન્ડ હિમાંશુભાઈ, કે બ્રાઇબ લીધું. અમેરિકામાં બ્રાઇબ નહીં લેવાય. એક જરા હસવા આવી વાત, એક મિનિટ, એક જરા હસવા આવી વાત કરી, ફન કર્યો, એનો સ્પ્લેશ કર્યો કે ભાઈ રવીશ કુમારે એની વિડીયોમાં કહ્યું હતું તો કે ભાઈ રવીશ કુમાર તો જ્યોર્જ સોરોસ વતી હિટ જોબ કરે છે અને જ્યોર્જ સોરોસ નો બ્લો જોબ કરે છે. એટલે તમે સમજી ગયા હશે બ્લો જોબ કહેવાનો મતલબ શું છે. જ્યોર્જ સોરોસ નો બ્લો જોબ કરે છે અને જ્યોર્જ સોરોસ વતી હિટ જોબ કરે. હવે ભાઈ રવીશ કુમારની Continue, ક્યાં વાત હિમાંશુભાઈ. કરીએ? આપણા દેશમાં બહુ બધા એવા છે કે જે લોકો જ્યોર્જ સોરોસની અને એના છોકરા એલેક્સ સોરોસની બ્લોજોબ્સ કરતા આવ્યા છે અને હજુ પણ કરી રહ્યા છે. દર્શકોને તો ખબર હશે અત્યારે 4 વાગી રહ્યા છે સાંજના. 22મી નવેમ્બર, 21મી નવેમ્બરે સાડા 3 વાગે મેં કહેલું કે સેન્સેક્સ કેટલો નીચે છે? તો 442 પોઈન્ટ નીચે છે. અદાણી એનર્જીના શેર બરાબર. ઘટી ગયા. આજે સેન્સેક્સ 1961 પોઈન્ટ ઉપર છે. મજાની વાત એ છે કે 1961 પોઈન્ટ ઉપર છે આજે સેન્સેક્સ, અને 79,117 પર પાછો પહોંચી ગયો છે. એટલે આનો અર્થ એ થયો કે આ જે બધી વાર્તા છે ને તે ભારતની પબ્લિકે એક્સેપ્ટ કરી નથી. અને અદાણીનું જે શેરની વેલ્યુ જે ઘટી છે ને એ તમે જોશો 3 જ સેશનમાં, એટલે કે 3 દિવસમાં હતી તેનાથી વધી જશે. આ તો થઈ એક વાત. હવે બીજી વાત કરીએ તો અદાણી એનર્જીસ, આપણે બધા ડીપ સ્ટેટ કહે છે. હું એના માટે ડીપ સ્ટેટ શબ્દ વાપરતો નથી, કેમ કે આપણે હજુ પણ યુટ્યુબના પ્લેટફોર્મ પર છીએ અને જ્યાં વિડીયોઝમાં ડીપ સ્ટેટ વાપરીએ ને હેડિંગમાં પણ, તો એ વિડીયો સ્લો થઈ જાય યુટ્યુબ દ્વારા. એટલે આપણે કહીએ છીએ ઘેરા રાજ્ય. હવે ઘેરા રાજ્ય કહીએ એટલે એને સમજ નહીં પડે, કેમ કે પેલું એ તો અંગ્રેજી સમજવા ટેવાયેલું છે ને એ લોકોનું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈનું પ્લેટફોર્મ એ લોકોનું તો આ ઘેરા રાજ્યમાં આજે 2 ભાગ પડેલા છે. જૂનું ગહેરું રાજ્ય જે છે તે જ્યોર્જ સોરોસ લેડ લેફ્ટિસ્ટ કબાલ વાળું છે, અને નવું ગહેરું રાજ્ય છે જે તે ટેક જાયન્ટ્સનું બનેલું છે. અને તમને નવાઈ લાગશે કે જે રિકન્સ્ટ્રક્શન ટેકની જે મોટી મોટી કંપનીઓ છે તે કંપનીઓની ટોટલ નેટવર્થ આજે વર્લ્ડના જીડીપી કરતા વધારે, વર્લ્ડનો જીડીપી લગભગ 45 મિલિયનનો છે. એની સામે એ ટેક જાયન્ટ્સની જીડીપી અત્યારે 50 ટ્રિલિયનની છે. હવે આવી સ્થિતિમાં અદાણી જ્યારે આંતરરાષ્ટ્રીય ગયા ત્યારે જે માણસ અબજોપતિ બની શકતો હોય, વિશ્વનો બીજા નંબરનો સૌથી ધનિક વ્યક્તિ બની શકતો હોય, એનામાં કેટલી બુદ્ધિ હોય? મારા તમારા કરતા તો વધારે જ હોય ભાઈ. એને શું કર્યું છે? એને વિશ્વની મોટી મોટી જાયન્ટ કંપનીઓ કે જે ડીપ સ્ટેટના પાર્ટનર છે, વેનગાર્ડ, બ્લેક રોક, આ બધી કંપનીઓના નામ કદાચ ઘણા લોકોને ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય. આજે હું નામ આપી દઉં.
તમે અદાણીના પાર્ટનર પર્સન્ટેજ એલોકેશનના પોર્ટફોલિયોમાં જઈને જુઓ, તમને ખબર પડશે. બ્લેકરોકનો પણ હિસ્સો છે, વેનગાર્ડનો પણ હિસ્સો છે, સ્ટેટ સ્ટ્રીટનો પણ હિસ્સો છે, અને બીજી એક કંપની છે એનો પણ હિસ્સો છે. હા, ભલે 21% હશે, પણ જ્યારે આ પ્રકારની બેટ્સ હેજ થયેલી હોય ત્યારે કોઈ દિવસ કોઈ પણ ટેક જાયન્ટ્સ કે કોઈ પણ ઘેરા રાજ્યની મોટી કંપની પોતાની પાર્ટનર કંપનીને જવા નહીં દે. અહીંયા તકલીફ ક્યાં છે? આજે ફાઇટ છે તે ફાઇટ ટુ ફિનિશ ચાલી રહી છે 45 દિવસની. મેં કહ્યું તેમ કે ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ સત્તા પર બેસે તે પહેલા જે કરવું હશે તે આપેલા બુદ્ધાની લેફ્ટિસ્ટ લિબરલ કબાલ બધું કરીને ભારત ઉપર હુમલા પછી હુમલા કરશે. આનો એક ભાગ છે આ અદાણી પર થયેલો હુમલો, અને આનાથી અદાણીને કોઈ ફરક નથી પડવાનો. એનું કારણ તમને સીધું કહી દઉં કે આ જે બધા ડીલ છે તે સોલર એનર્જી માટેના ડીલ હતા. અને મજાની વાત એ છે, જેને અમેરિકાની કોર્ટ કે છે કે બ્રાઇબરીના ચાર્જીસ છે ને લાંચના, આપણે ત્યાં લાંચ ખોટી વસ્તુ છે. જો લાંચના ચાર્જ પુરવાર થાય તો સજા થાય, પણ એ બંને પક્ષે થાય. અને કોર્ટના કેસમાં કહેવાયું છે, એ કેટલાય વાંચી આખી ફાઇલ. કોર્ટના કેસમાં એમ કહેવાયું છે કે એ લોકોને સોલાર પાવર એનર્જી સ્ટેશન સ્થાપવા માટે લાંચ આપવામાં આવી કે આપવામાં આવવાની ગેરંટી આપવામાં આવી. આ 5 રાજ્યોમાં થયું છે. તે વખતે 2021ના સમયમાં, એ તો બધાને ખબર છે, આવી ગઈ વાત આ તો, કે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ હતો, બીજું જનતા દળની સરકાર હતી ઓરિસ્સામાં, એક પણ ભાજપની સરકાર નહોતી. એટલે ત્યાં તો લાંચ ભાઈ, જો એ બધાને સીબીઆઈ એમ જાહેર કરી દે, આજે સીબીઆઈ વાળા એમ કહી દે કે હા ચાલો અમે તપાસ કરીશું, અને તપાસ મૂકી દે, તો કોંગ્રેસના ચીફ મિનિસ્ટર તે સમયના ભૂપેશ બઘેલને પકડીને બેસાડી દેવાય અંદર. બીજું જનતા દળના ઓરિસ્સાના પટનાયકને અંદર કરી દે. જમ્મુ અને કાશ્મીરના એ વખતે લેફ્ટનન્ટ ગવર્નર હતા, જમ્મુ કાશ્મીરમાં તો કંઈ થયું જ નથી. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જેને આપણે બ્રાઇબ કહીએ છીએ ને, અમેરિકામાં એને લોબિંગ કહેવાય છે. તામિલનાડુમાં પણ છે હિમાંશુભાઈ, હા, હા લોબિંગ કહેવાય તામિલનાડુમાં. એક્ઝેક્ટલી. એટલે એ બધા તામિલનાડુમાં ઇન્ડી છે. તામિલનાડુમાં અને સ્ટેલિન ખાસ એ છે. છે કે આ રવીશ કુમાર અને રવીશ કુમાર અને રાહુલ ગાંધી જયારે પ્રોપાગેન્ડા કરે છે ત્યારે 3 રાજ્યોની વાત કરે છે કે તમારા હવે સરકાર છે કરો ને તપાસ, પણ તામિલનાડુની વાત કેમ નથી કરતા? કારણ કે તામિલનાડુમાં એમ કેમ નથી કહેતા સ્ટાલિનની પણ તપાસ કરો? કારણ કે ખબર છે એમને કે આ બધું ધુપ્પલ દુપ્પલ ચાલી છે રહ્યું છે. આખી વસ્તુ. અરે, મારો તો કહેવાનો બીજો અર્થ હતો, દર્શક મિત્રોને આ વસ્તુ જાણવાની બહુ જરૂર છે. જેને આપણે બ્રાઇબ કહીએ છીએ, લાંચ કહીએ છીએ ગુજરાતી ભાષામાં, અમેરિકામાં એના માટે લોબિંગ કહે છે સોફિસ્ટિકેટેડ શબ્દ અમેરિકામાં. છે લોબિંગ. અને તમને કદાચ નવાઈ લાગશે, હમણાં કાયદેસર ચૂંટણી પતી ને, કાયદેસર અમેરિકામાં કાયદેસર છે, લીગલ. આ ચૂંટણી પતી ને, તે ચૂંટણીમાં $1 બિલિયન કમલા હેરિસને માટે લોબિંગ થયું છે. એ શું થયું તો પછી? એટલે આ બધી વાર્તાઓ છે, કઈ ઉપજવાનું નથી. પણ અને એમ કરીને અદાણીને આર્થિક રીતે નીચા લાવવા. અને બીજું મેં જે કહ્યું કે અદાણીએ જે સોવરિન બોન્ડ જે યુએસમાં લાવવાના હતા, એમણે તો જાહેર કરી દીધું, હું નહીં લાવું, છોડો. અને નહીં અદાણીને, એક મિનિટ હિમાંશુભાઈ, અને એક મિનિટ, અદાણીને આર્થિક નીચે લાવવાનો તો ધ્યેય છે જ. એમને અદાણીને જેલમાં મૂકવાના નથી, પણ ભારતનું અર્થતંત્ર ખોરવી નાખવાનો એનો ધ્યેય છે. મૂળ ઉદ્દેશ આ જે જોર્જ સોરોસ ને બધાને ભારતનું અર્થતંત્ર. અને બીજું કે જ્યારે સંસદનું સત્ર ચાલુ થવાનું હોય એના અઠવાડિયા પહેલા જ કેમ થાય છે? તમે હિડનબર્ગનો રિપોર્ટ જો, તે પછી તે જ્યારે હીટ જોબ થયા છે ત્યારે સંસદ ચાલુ થવાના અઠવાડિયા પહેલા જ થયા છે એ સમયગાળામાં. એટલે આ રાહુલ ગાંધી માનવાની જરૂર નથી, એને પપ્પુ માનવાની. આ દેશાસર કરતો હોય તો નિર્દોષ ઇન્વેસ્ટર આમાં મરી જાય તેની કેમ ચિંતા નથી કરતો? નહીં, આમાં તો બેસિકલી થવાનું છે એવું, ઊંધી વાત થવાની છે સાહેબ. હું તો જે સમજુ છું જે નિર્દોષ ઇન્વેસ્ટર છે ને, જે મારા ને તમારા જેવો, એને હવે થોડુંક સજાગ થવું પડશે. આવું કઈ હિટ જોબ થાય અને શેર તૂટી પડે, નીચે મથાળેથી લો,
આપણી સ્વદેશી કંપનીઓને ચલાવવા માટે આપણે હવે થોડું સજાગ થવું પડશે. જે દિવસે 10-12% સર્કિટ લાગવાની હોય ત્યારે પહેલા વેચી દો અને પછી રાહ જુઓ, સર્કિટ લાગી જવા દો, પછી પાછો ઉચકો એને. ગુજરાતી ઇન્વેસ્ટર હંમેશા આવું કરતો હોય છે. એટલે આ પણ જે વાર્તાઓ જે બધી કરે છે ને કે લાખો લોકોના, સાહેબ એવું નથી. એવું કેમ થાય છે કે 11% શેર તૂટી ગયા પછી પણ એ તૂટેલા શેરને લેવા માટે એનાથી ડબલ લોકો તૈયાર હોય છે. તૂટેલા ભાવે લેવા માટે ડબલ લોકો તૈયાર હોય છે. એ જ આપણા અર્થતંત્રની મક્કમાઈ બતાવે છે. અને આને લીધે આ જોર્જ સોરોસ કે પછીથી હિડનબર્ગ જેવી કબાલ આપણે ત્યાં સક્સેસફુલ નથી થઈ શકતી. કેમ કે જેટલું ફોરેન ઇન્વેસ્ટર્સ નાખે, ઓફલોડ કરે, એટલું અહીંયાના લોકલ ઇન્વેસ્ટર્સ લઈ લે છે. અને પાછું આ શેર તો ઉપર જવાનું જ છે, લોકોને ખબર છે. જે ભારતમાં રહે છે તે લોકોને તો ખબર જ છે. મને તો યાદ છે કે સુરત જેવા શહેરમાં નાના નાના છોકરાઓ, જે યંગ છોકરાઓ જે શેર બજારમાં આવે, એ લોકો એમ કહેતા, સાહેબ એક કામ કરો ને, આજે અડાણી પાવર 25 રૂપિયામાં જ મળે છે, લઈ લો ને થોડો, એક વર્ષ ભૂલી જજો. તમે 1000 શેર લેશો 2500 રૂપિયામાં, એના તમને 1500 ભાવે પૈસા મળશે, 2500 2 લાખ મળશે. અને એવું બન્યું છે. એટલે આવી સ્થિતિમાં આ બધા જે છે ને લોકોના નરેટિવની વોરમાં જવા જેવું નથી. અને અદાણીની જ્યાં સુધી વાત છે ને સાહેબ, અદાણીનો દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવામાં બહુ મોટો ફાળો છે. અત્યાર સુધીમાં અદાણી લગભગ ₹1 ટ્રિલિયન ખર્ચી ચૂક્યા છે, 1 ટ્રિલિયન. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે સરખું સેટ થઈ જશે, પોર્ટ જ્યારે ફંક્શનલ થઈ જશે, ત્યારે આમાંથી ભારત 10 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે. તેનો બહુ મોટો શ્રેય અદાણીને જવાનું છે. એટલે અદાણી જેવી લોકો જે વાતો કરે કે અદાણી અંબાણી સિવાય જેની પિન તોડ જાય, એવાને સાંભળવાની જરૂર નથી આપણે. વિક્રમભાઈ, કરીને આપણે આપણી આજનો વિડીયો પૂરો કરીએ છીએ. એક કેન્યા બાબતને આ લોકો કહે છે. કેન્યાએ પણ એમ કે હવે અદાણીનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ ના પાડી દીધી, કે એરપોર્ટ બનાવતા હતા, કે જે કંઈ ફલાણું ઢીકણું ઇન્વેસ્ટમેન્ટ હતું. પણ સમજતા નથી, કેન્યા નાનકડું છે મત્સર, અને અમેરિકાના પ્રેશરમાં આવીને કંઈ પણ કરી શકે. હમણાં 1.5 મહિના સુધી તો આ બાઇડન હમણાં પાવરમાં છે, એટલે કેન્યાને કોઈ પણ હિસાબે બ્લેકમેલ કરીને દબાવ્યો છે કે ભાઈ તું આ કર. આખી જે લોબી છે એને, અને કેન્યા બેસી ગયું. હવે જેવા ટ્રમ્પ આવશે ત્યારે બધાની જ આ માનસિકતા બદલાઈ જશે. એ આપણે તરત જ જોવા મળશે. હિમાંશુભાઈ, આજે તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી. આપ અમારી સાથે જોડાયા. હા, સોરી. હા હા હા, છેલ્લો મુદ્દો કહી દો હિમાંશુભાઈ. કેન્યાનો હા, ઇસ્યુ આવ્યો ને, આ મોમેન્ટરી ઇસ્યુ છે કે આ માલદીવ જેવી વાત છે. જી જી, પેલા માલદીવ્સ વાળાએ બરાબર છે. કીધું ઇન્ડિયા આઉટનું કેમ્પેન ચલાવ્યું. 3 જ મહિનામાં એનો પ્રેસિડેન્ટ મોઇત્સુ પગે લાગીને પ્લીઝ અમને માફ કરી દો, પાછા આવ્યા કે નહીં. બરાબર છે. કેન્યાની વાત રાઈટ રાઈટ. એક્ઝેક્ટલી આવી બનવાની છે. 2 મહિનાની અંદર કેન્યા પાછું આવશે અને કહેશે ગ્લોબલ સાઉથમાં ભારત જ અમારું માય બાપ છે. પ્લીઝ યુ ટેક ઓવર ધીસ એરપોર્ટ અગેન એન્ડ રીબિલ્ડ ઇટ. ઓકે 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 ઓકે. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.